આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ઉપવાસ દ્વારા આરોગ્યની તંદુરસ્તી એ વિશે જાણીતા નેચરોથેરાપિસ્ટ મુકેશ પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, એવું કહેવાય છે કે ગુજરાતીઓ ખાવાના બહુ શોખીન છે અને ખાવાના શોખને કારણે એટલે કે લાઇફસ્ટાઇલને કારણે આજે ઘણા બધા ડિસીઝ થાય છે અને એનું મૂળ તો આ વધારે પડતું જે આપણે ફાસ્ટફૂડ ખાતા આવીએ છીએ, ઉપવાસ નથી કરતા, એ બધું છે. મિત્રો, એવું તમે માની શકો ખરા કે ઉપવાસ દ્વારા પણ સારી રીતે આરોગ્ય રહી શકે અને તંદુરસ્ત રહી શકાય? આ વાત સાચી છે અને એટલા માટે જ આજે મારા સ્ટુડિયોમાં ગુજરાતના ખૂબ જ જાણીતા નેચરોપેથ મુકેશભાઈ પટેલ ઉપસ્થિત છે. મુકેશભાઈનું નામ તો ખૂબ હવે દેશ વિદેશમાં એ જાણીતું છે નેચરોપેથ તરીકે, અને એ કુદરતના સહારે જ જે હોય એ લોકોને સાજા કરે છે કે આપણી લાઇફસ્ટાઇલ બદલીને. અને મહત્વનું એ છે કે હવે એમણે એક નવા પ્રયોગોનો આરંભ કર્યો છે કે ઉપવાસ દ્વારા તંદુરસ્તી. છેલ્લા 11 વર્ષથી તે ઉપવાસ કરે છે અને દરેક વર્ષે નવા પ્રયોગો કરે છે ઉપવાસમાં. મુકેશભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે મોલિનભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો. મુકેશભાઈ, ખાસ તો આજનો જે કાર્યક્રમ છે એમાં આપણે ઉપવાસ વિશે વાત કરવી છે, કારણ કે તમે પણ ઉપવાસ કરવા હવે જઈ રહ્યા છો. ઉપવાસનું મહત્વ જરા કહેશો? ઉપવાસ એટલે ખરેખર તો કુદરતની સાથે રહેવું. આપણે જ્યારે પણ ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરની અંદર જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો શરીરમાંથી બહાર નીકળે છે. અઠવાડિયાના 7 દિવસ હોય, સોમવારે આપણે ઝડપથી ખાઈ લીધું, મંગળવારે ગુસ્સામાં ખાઈ લીધું, બુધવારે ભૂખ ના હોઈને જમી લીધું, ગુરુવારે જમવાનો સમય ચૂકી ગયા અને જમ્યા, શુક્રવારે આપણી ગાડી હોટલ તરફ ગઈ અને શનિવારે ન ખાવાનું પણ ફરીથી ખાઈ લીધું. તો આ 6 દિવસ જે કાંઈ ભૂલ કરી એનું પ્રાયશ્ચિત એટલે 7મા દિવસનો આપણો ઉપવાસ. ખરેખર તો એને આપણે આરોગ્યવાર કહેવો જોઈએ. બહુ જ સાચી વાત કરી, પણ લોકોને ખબર નથી હોતા કે ઉપવાસ કઈ રીતે કરવાના, એની વાત કરશો? બરોબર છે. સામાન્ય રીતે આપણા દેશની અંદર ધર્મને કારણે અથવા ધર્મને આધારિત જે ઉપવાસો થાય છે, 11, પૂનમ, શ્રાવણ મહિનો, ચાતુર્માસ, જૈન ધર્મના ઉપવાસ, આ બધા જ ઉપવાસમાં ક્યાં તો પાણી પર હોય અથવા તો ફરાળની મદદથી હોય. પરંતુ મોટા ભાગે ઘણા લોકો એક સમય જમીને ઉપવાસ કરતા હોય અને એ જમવા સિવાયનો જે સમય છે એમાં બટાકાનો ઉપયોગ કરતા હોય, તળેલી વસ્તુનો ઉપયોગ કરતા હોય, એક જ ટંકે એક સાથે બેસીને ભોજન કરતા હોય. ખરેખર આપણે જેને ઉપવાસ કહીએ છીએ એ ઉપવાસ ઓછા અને આરોગ્યવાર વધારે છે, જેમાં ફળ, સલાડ, જ્યુસ, ચા કે કોફી લઈએ તો 1-2 વાર એ આવે અને જેને માફક આવતું એને દૂધ. આ રીતે જો ઉપવાસ કરાય તો શરીરની અંદરનો જે કચરો છે એ શરીર સારી રીતે બહાર કાઢી શકે છે. એટલે ઉપવાસ કેમ કરવા પડે અને આમ કહેશો કે એની જરૂરિયાત, મહત્વ શું છે? બહુ જ સારો સવાલ સાહેબ. ઉપવાસ કેમ કરવા પડે? ભગવાને આટલું બધું સરસ ખાવાનું બનાવ્યું છે અને ઘણી ચેનલ પર તો આપણે જોઈએ તો આપણને એમ થાય કે આપણે 200 વર્ષ જીવીએ તોય બીજી વાર એક વાનગીનો નંબર ના આવે. અને એમાં ખાવાનું કેમ છોડવાનું? એનું એક કારણ છે. 20 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ 5 રોટલી ખાતી હોય, 40 વર્ષે પણ એ 5 જ રોટલી ખાય, 60 વર્ષે પણ 5 ખાય ને 80 વર્ષે પણ 5 ખાય. એણે એ સમજવું જોઈએ કે 20 વર્ષે શરીરની જે તાકાત છે પાચન તંત્રની એ 40 વર્ષે નથી રહેતી, 60 વર્ષે નથી રહેતી. તો આપણું જે પાચન તંત્ર છે એ સમય સાથે થોડું નબળું પડે છે. આપણે નિયમિત વ્યાયામ કરીએ તો પણ જરાક નબળું પડવાનું. એટલે પાચન તંત્રને આરામ આપવા માટે ઉપવાસ કરવો પડે. બીજું, આપણે જે કંઈ ખાઈએ એમાં આહારમાં ભેળસેળ આવે, વધારાનું મીઠું શરીરમાં જમા થાય અને જંતુનાશક દવાઓ એટલી બધી શાકભાજીને ફળો પર છંટાય છે કે જેના કારણે આજે કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પંજાબથી એક ટ્રેન જાય છે જયપુર સુધી, રાજસ્થાન સુધી. એ ટ્રેનમાં નિયમિત રીતે એટલા બધા દર્દીઓ જાય છે કે એ ટ્રેનનું નામ કેન્સર એક્સપ્રેસ પડી ગયું છે. તો આ હાલત છે આજે વધારે પડતી દવાઓ છંટાય છે એની. આ સંજોગોમાં જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરમાં જે કંઈ દવા જમા થઈ છે, આપણે ખાધેલી કે વનસ્પતિ પર આવતી કે શાકભાજી પર આવતી કે આપણે જંક ફૂડ ખાઈએ છીએ, એ બધું જ શરીર બહાર ફેંકવાનું શરૂ કરે છે. કારણ કે ઉપવાસ કરીએ એટલે પાચન તંત્રને આરામ મળે. પોણા ભાગની આપણી શક્તિ તો ખાવાનું પચાવવામાં જ વપરાઈ જાય છે. બહુ સરસ વાત તમે કરી. હવે આ ઉપવાસ કરતી વખતે શું ધ્યાન રાખવું પડે આપણે? ઉપવાસ જ્યારે પણ કરીએ ત્યારે અમે પહેલું ધ્યાન એ રાખવું પડે કે આપણા શરીરમાંથી મીઠું ઘટી ન જાય. કારણ કે સામાન્ય રીતે ઘણા લોકો મીઠા વગરના ઉપવાસ કરતા હોય છે. 1 દિવસ સુધી ચાલી શકે, પછી વધારે સમય માટે કરવું હોય તો જે આપણે સલાડ લઈએ
એની પર થોડું મીઠું નાખી દઈએ તો ચાલે, અથવા જો માફક આવે તો સૌથી સારો રસ્તો એ છે કે પાલકના પાંદડા બંને સમય સલાડ અને ફળો ભેગા કરીને એની સાથે 15 પાલકના પાન દેવામાં આવે તો કબજિયાત પણ ન થાય અને કુદરતી રીતે જે મીઠું પાલકના પાનમાં છે એ આપણને મળે. તો બહારથી આપણે સોડિયમ ક્લોરાઇડ ન લેવું પડે. પણ જે લોકોને પાલકના પાન ચાવવાનું કે એનો રસ લેવાનું ન ગમે કે ન ફાવે એ લોકો આ રીતે મીઠું સીધું પણ લઈ શકે છે. પહેલામાં પહેલું ધ્યાન આ રાખવાનું. મુકેશભાઈ, ઉપવાસ કરીએ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે અશક્તિ આવી જતી હોય છે, બેચેની લાગે, કારણ કે આપણે જે પેલું રેગ્યુલર ફૂડ ખાતા હોઈએ ના ખાઈએ અને ઘણા એમ કહે કે એનાથી આમ મજા નથી આવતી. આ બધી વાતો આમ સાચી છે? આવું બધું થતું હોય છે? આમ તો આ બધી વાતો સાચી એટલા માટે છે કે આપણે માત્ર મોંથી નથી ખાતા, આપણે કાનથી પણ ખાઈએ છીએ, આંખથી પણ ખાઈએ છીએ અને નાકથી પણ ખાઈએ છીએ. આપણને સુગંધ આવી એ વસ્તુ ના મળે ત્યાં સુધી આપણને એક ક્રેવિંગ થાય. કોઈક વસ્તુ જો જોઈ ગયા અને આપણને એ ન મળી તો પણ આપણને તકલીફ પડે. એટલે જેવો ઉપવાસ શરૂ થાય એટલે આપણું જે અજ્ઞાત અને અર્ધ જાગ્રત મન છે બંને ભેગા થઈ અને એક એવો કારસો રચે કે આપણને 2-3 દિવસમાં તો એમ થાય કે હવે નહીં ખાઈએ તો મરી જઈશું, માથું દુખશે. હકીકતમાં એવું છે કે આપણા શરીરની અંદર વધારાના બધા જ વિટામિનો લીવરમાં સંગ્રહાયેલા છે. મીઠું પણ આપણા શરીરની અંદર રહેલું છે એટલે 2-3 દિવસ સુધી ચાલે એવું છે. પ્લસ એ સિવાય જે શુગર છે એ ઘણી બધી માત્રામાં સંગ્રહાયેલી છે. અને ચરબીનું પ્રમાણ એવું છે કે આપણે કદાચ 1 મહિનો ફળ પર રહીએ તો સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિને વાંધો ના આવે. એક મેં કિસ્સો વાંચેલો કે 1930ની સાલમાં એક ખેડૂતે 30 દિવસના પાણી પર ઉપવાસ કરેલા અને કદાચ વધારે પણ કરવાના હતા. એમની ખબર જો આ બધા ગયા તો એ ભાઈ એ વખતે 30મા દિવસે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા. છેલ્લા 29 દિવસમાં એમણે માત્ર પાણી જ પીધેલું, એ પણ ઉકાળેલું નહીં, જે પાણી એમને અવેલેબલ હતું એ. એટલે એનો અર્થ એક વ્યક્તિના ઉદાહરણ પરથી ના કહેવાય, પણ માણસ પાણી પર પણ જો 30 દિવસ સુધી કામ કરી શકે તો ઓફિસમાં બેસીને કે સામાન્ય મગજનું કામ કરતી વ્યક્તિઓ આરામથી 2 થી 3 મહિના સુધી ફળ, જ્યુસ, સલાડ પર રહી શકે છે. એટલે મને એવું લાગે છે કે મુકેશભાઈ તમારે મનોબળ ખૂબ મજબૂત કરવું પડે ઉપવાસ કરતી વખતે. એકદમ સાચી વાત છે. કારણ કે ઓશોએ એક સરસ વાત કરેલી કે બજારમાંથી આપણે નીકળતા હોઈએ, દરરોજ ત્યાંથી 15 વર્ષથી જતા હોઈએ, પણ ઉપવાસના દિવસે 100 દુકાનની વચ્ચેથી નાસ્તાની દુકાન પહેલી વાર 15 વર્ષે દેખાય છે. બરાબર. એટલે આપણું નાક અને આંખ એને શોધી કાઢે છે. બરાબર છે. હવે આમ આ બધી ઉપવાસની આપણે વાત કરીએ છીએ તો ઘણા લોકોને એમ થતું હશે કે બધા જ લોકો ઉપવાસ કરી શકે કે અમુક બીમાર લોકો હોય અથવા અમુક જેમ કે કેન્સર કેવા રોગવાળા હોય એ કે ડાયાબિટીસવાળા એ ન કરી શકે? જે ડાયાબિટીસના દર્દીઓ છે એણે ઉપવાસ લાંબો સમય ન કરી શકાય, કારણ કે એની સુગર લેવલ ઇમ્બેલેન્સ થઈ જાય. અને ધારો કે કરવા હોય તો કોઈના માર્ગદર્શન નીચે કરવા પડે, કારણ કે ડાયાબિટીસના દર્દીઓ જ્યારે ઉપવાસ કરે ત્યારે એની ચાલુ દવાઓ ધીરે ધીરે બંધ કરવી પડે કાં ઓછી કરવી પડે. ઇન્સ્યુલિન પર હોય તો દિવસમાં 2 વાર 3 વાર એનું મોનિટરિંગ કરવું પડે. કેન્સરના દર્દીઓ તો ઉપવાસથી જ સાજા થાય છે. છેલ્લા લગભગ 18 થી 20 વર્ષમાં અનેક એવા દર્દીઓ છે કે જેણે ઉપવાસની મદદથી અમારી કુદરતી સારવારથી એમના કેન્સર મટાડ્યા છે. એમાંથી જે લોકોએ હા પાડી એમના ઇન્ટરવ્યુ અખબારમાં પણ આવ્યા છે, પત્રિકામાં પણ આવ્યા છે. કારણ કે કેન્સર એટલે કોઈ ચેપ નથી હોતો, શરીરના જ કોષોનો અનિયંત્રિત વૃદ્ધિ, એનું નામ કેન્સર. અને એ મગજને જે સંદેશો મળ્યો છે એ દવાથી તો રિવર્સ થતો નથી. અને જ્યારે ઉપવાસ કરવામાં આવે છે ત્યારે એલોપેથીનો વિરોધ તો છે જ નહીં. કોઈને એમ હોય કે મારે કિમોથેરાપી લઈને ઉપવાસ કરવા છે તો એમ કરે, પહેલા કરવાય તો એમ કરે, ઓપરેશન કરાવી નાખે અને ઉપવાસ કરે. અને આ ઉપવાસમાં વિટામિન મળે, ખનિજ મળે, કાર્બોહાઈડ્રેટ મળે, શરીરને જરૂરી બધા જ તત્વો મળે. અને આ ખરેખર તો ઉપવાસ નથી, ઉત્સવ જેવા ઉપવાસ છે જેમાં શરીરના બધા કોષોને આનંદ જ આનંદ છે, કારણ કે આ આપણને સીધા યુવાની તરફ લઈ જાય છે. વાહ. મુકેશભાઈ, આપ છેલ્લા 11 વર્ષથી ઉપવાસ કરો છો. કેટલા દિવસના ઉપવાસ આમ કરો છો? શરૂઆત જ્યારે પહેલી વાર કરી ત્યારે એક જનૂન હતું કે ઉપવાસ કરવા જ છે અને દ્રાક્ષ પર કરવા છે. કારણ કે એ 2005માં વાંચેલું ઘણી બધી વાર કે કાળી દ્રાક્ષ પર ઉપવાસ કરીએ એટલે કાયાકલ્પ થઈ જાય. એવી ખબર નહોતી કે શિયાળામાં ઠંડી પડે તો દ્રાક્ષ જોઈએ એટલી ના મળે. દ્રાક્ષના 4 ડબ્બા તૈયાર કરું રોજનું. એ સમયે મારે 150 કિલોમીટરનો પ્રવાસ રહેતો, સાથે ડબ્બા મૂક્યા હોય અને જ્યાં મારું કામ હોય ત્યાં આગળથી દૂધ પણ મેળવી લઉં. તો પહેલી વાર, બીજા વર્ષે 40 દિવસ કાળી દ્રાક્ષ પર ઉપવાસ કર્યા. ખરેખર કાયાકલ્પ થઈ જ ગયો, કારણ કે એ વખતની મારી જે 44 વર્ષની ઉંમર હતી ત્યારે થોડાક સફેદ વાળ દેખાતા હતા, 15-20 એ પણ જતા રહ્યા. ચામડીનો આખો કલર બદલાઈ ગયો, ઉત્સાહ આવ્યો અને એવું થયું કે ના, 40 દિવસ તો થશે જ. એટલે પહેલી વાર દ્રાક્ષ પર કર્યા, બીજી વાર દ્રાક્ષ પર કર્યા, ત્રીજી વાર કર્યા, પછી હિંમત આવી કે હવે 70 દિવસ પર કરીએ, પછી 70 શરૂ કર્યા. અને એ હવે તમે ઉપવાસ કરો તો
કઈ રીતના ઉપવાસ કરવાની જરા વાત અમારા શ્રોતા મિત્રોને કહેશો? હા, એટલે હજુ આજે 54 વર્ષની ઉંમરે પણ પહેલા ચા પીતો, હવે કોફી પીવું છું. ખરેખર ઉપવાસમાં કોફી ના આવે, પણ 2 વાર કોફી પીવું છું. એટલે મારા માટે થઈને મારા પ્રયોગમાં રાખ્યું છે કે દિવસમાં 2 વાર કોફી. અને મારા આ વખતના પ્રયોગમાં મારે અડધો કલાક દરરોજ દોડવું પણ છે. એટલે આ વખતે હું દૂધનું પ્રમાણ દોડવાની મારી જેટલી શક્તિ છે એ પ્રમાણે રાખીશ. એટલે દિવસમાં 2 વાર દૂધ, 2 વાર કોફી, 2 વાર ગાજરનો જ્યુસ અને 2 વાર સલાડ અને ફ્રૂટ્સ ભેગા કરીને લઈશ. મારી ઈચ્છા આ વખતે એવી છે કે 30 પાન પાલકના એના મીઠાથી મને ચાલે છે કે નહીં એ જોઉં. પણ દોડ્યા પછી મને વધારે પરસેવો થાય, કારણ કે ગયા વર્ષે ને આગલા વર્ષે એવું થયું કે મારું બીપી ઘટેલું જ રહેવા માંડ્યું. 4 દિવસ પછી ખબર પડી કે આ બીપી ઘટે છે એટલે કામ કરવાની ઈચ્છા નથી થતી. પછી મીઠું શરૂ કરવું પડ્યું. એટલે મીઠાના ઓપ્શન તરીકે પાલક અને ન ચાલે તો મીઠું. એ રીતે ઉપવાસ કરવાની આ વખતે ઈચ્છા છે. અચ્છા, એટલે ફ્રૂટ્સ ને સલાડ છે જેટલી વાર ભૂખ લાગે એટલી વાર લઈ શકાય? ના, સવારે ધારો કે સમજો કે અત્યારે મારા રૂટીન પ્રમાણે હું 4 વાગે ઉઠું છું, તો ઉઠીને તૈયાર થઈને મારું ધ્યાન સત્ર પતે તો 6:30 થી 6:45 કોફી પીવું છું. અને 8 વાગ્યાની આસપાસ ગાજરનો જ્યુસ ઉપવાસમાં લેવાનો. અત્યારે 9 વાગે લઉં છું. જો દોડીને આવું તો 9 વાગે ગાજરનો જ્યુસ આવે. 11 કે 11:30 આસપાસ કેળા, ગાજર, બીટ, પાલક, કોબીજ, કાકડી આ બધામાંથી જે અવેલેબલ હોય એ લેવાનું. કેળા કરતાં કેળું વધારે સારું, કારણ કે મનમાં પહેલેથી એવું રાખીએ કે કેળા ખાવા છે તો 2-3 કેળા ખવાઈ જાય. કારણ કે આ શરીરની શુદ્ધિ માટે છે. એક રોટલી ખાવ કે એક કેળું ખાવ બંને સરખું છે. એટલે આ રીતનો સલાડ બપોરે આવશે. ફરી 3 કલાક પછી નાળિયેર પાણી આવે અથવા જ્યુસ આવે. 4 વાગ્યાની આસપાસ કોફી, સાંજે 6 વાગે સલાડ અને રાત્રે 8 વાગે દૂધ. જે લોકોને બહુ ભૂખ લાગે એ લોકો ચીકુ શેક પણ લઈ શકે, બનાના શેક પણ લઈ શકે, અને એકલા દૂધથી ચાલે તો ઉત્તમ. અચ્છા, આ કર્યા પછી શરીરમાં કેવા પરિવર્તન આવે, શું ફાયદો થાય? સૌથી પહેલો તો ફાયદો એ થાય કે જે છેલ્લા 11 વર્ષથી અનુભવી રહ્યો છું કે હજુ મને લાગતું નથી કે મારા 54 થયા, અને સતત અંદરથી મને એમ જ લાગે કે મારા 24 વર્ષ છે. અને એ પ્રમાણ કઈ રીતે મળે છે કે 4 વાગે ઉઠું, આખો દિવસ કામ કરું અને રાત્રે 10 વાગે સૂતી વખતે પણ 1 જ મિનિટમાં આંખ બંધ થઈ જાય, પણ મારે સૂવું પડે છે. કદાચ હું ના સૂવું તો 12 થી 4 પણ ચાલે. એટલે એનર્જી લેવલ વધી જાય છે, અંદરની જે શરીરની શક્તિ છે એ વધે છે, બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ બરોબર થાય છે. અને સૌથી મોટી વાત જે બધાને બહારથી જોવા મળે, એ મારા જે વાળ છે એ 54 વર્ષે પણ એનો ગ્રોથ પણ સારો છે, અને એનો કલર દરેક ઉપવાસ પછી ફરી થોડા ઘણા સફેદ થયા હોય પાછા કાળા થવા માંડે છે. હવે આપ 1 ફેબ્રુઆરીથી પાછા ઉપવાસ ચાલુ કરી રહ્યા છો, બરાબર છે? કેટલા દિવસના હશે? 1 ફેબ્રુઆરીથી 11 એપ્રિલ, કુલ 70 દિવસ. અચ્છા, આની અંદર કોઈકને જોડાવવું હોય ચોક્કસ તો શ્રોતા મિત્રો જેને પણ આ ઉપવાસ કરવા હોય, કોઈને અડધો કરવો હોય, 1 કરવો હોય, પૂરેપૂરા કરવા હોય, તો માત્ર ફેસબુક પર મુકેશ પટેલ નેચરોપેથ લખો ઇન્ટરનેટ પર, એટલે તમે મારી સાથે કનેક્ટ થઈ શકો. આપનો પ્રશ્ન લખીને મૂકી દો અને આપના પ્રશ્નનો જવાબ મળશે. અન્ય કોઈ બીમારી હશે તો પણ મળશે. એના માટે કોઈએ 1 પણ રૂપિયો ચૂકવવાનો નથી. હિંમત કરો અને છેવટે 1 તો 1, 2 તો 2 પણ શરૂ કરો. આજે જો 1 કરશો તો આવતા વર્ષે તમે આરામથી 2 અઠવાડિયાના ઉપવાસ પર પહોંચી જશો. વાહ! તો મિત્રો, આ તદ્દન નિઃશુલ્ક છે, મફત છે. એટલે જ્યારે પણ ઉપવાસ કરવાની ઈચ્છા હોય એ મુકેશભાઈ સાથે જોડાઈ શકે છે અને પોતાની યથાશક્તિ, આપણે જેમ કહીએ દાન જેમ હોય યથાશક્તિ, એમ પોતાની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે 1 દિવસનો ઉપવાસ કરી શકો, 2 દિવસનો પણ અનુભવ કરવા જેવો છે. મુકેશભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢી આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને ઉપવાસ દ્વારા તંદુરસ્તી એની વિશે વાત કરી, તે માટે આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા ઉપવાસ દ્વારા આરોગ્યની તંદુરસ્તી એ વિશે જાણીતા નેચરોથેરાપિસ્ટ મુકેશ પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.